સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી ફોર્મ ચકાસણી માટે ભારે ઘસારો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ. ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી ફોર્મ ચકાસણી માટે ભારે ઘસારો. ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી માટેનો આ જ દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ફોર્મમાં વાંધા અરજી માટે હરીફ ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. કુંભારવાડા વોર્ડ નંબર 2ના ઉમેદવારના ફોર્મમાં થતી કુંભારવાડા વોર્ડ નંબર 2ના ઉમેદવારના ફોર્મમાં શરતીને લઈ કોંગ્રેસ દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારે કરેલા એફિડેવિટમાં આપવામાં આવેલી વિગત મામલે કોંગ્રેસના ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા. કિશનભાઈ, શું કહેશો? આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જી, આજરોજ ફોર્મની ચકાસણી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને એનકેન પ્રકારે અત્યારે દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમારા ફોર્મના સોગંદનામામાં ઝીણવટભરી તપાસ કરી ભૂલ ન હોવા છતાં ભૂલ દર્શાવી અનામત રાખવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષના અમે ઉમેદવારોએ ભેગા મળી તેઓના જે સોગંદનામામાં ભૂલ હતી તે અનુસંધાને વાંધા લઈ ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોના ફોર્મ અનામત રખાવ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે મિલીભગત કરીને અને અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને આ જે ભાવનગરની જનતા છે તે જવાબ આપશે ચોક્કસપણે. જે ચોક્કસપણે હાલ અમારી જે પેનલ છે તે ખૂબ જ મજબૂત પેનલ છે. અરવિંદભાઈ પરમાર છે, અમારા જે પૂર્વ નગરસેવક છે અને તાકાતવર છે અશ્વિનભાઈ ડાયમા છે, તે ખૂબ જ મોટા ભાવનગરના એક સામાજિક અગ્રણી છે. અને સાથે જે જેતુનબેન છે તેઓ પણ પૂર્વ કોર્પોરેટર છે. ત્યારે કોંગ્રેસ પક્ષની ખૂબ જ મજબૂત પેનલ હોય ત્યારે અમને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અમે મજબૂત છીએ અને ચોક્કસપણે લડી લઈશું.